એ હલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ અસાઇનમેન્ટનો પહેલો પ્રશ્નપત્ર, એનો વિભાગ ડી. તમે વિભાગ એ, બી, સી અને જોઈ જ લીધા હશે ને. હું તમને ટોટલ 6 પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો છું, જેથી કરીને તમારા લોકોને લોચો ન પડે અને જગોમગો થઈ જાય. સો ડિયર સ્ટુડન્ટ, શરૂઆત કરીએ આપણે વિભાગ ડી થી. અને એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 1. વિભાગ ડી ની અંદર 47મો પ્રશ્ન. મોસ્ટ ઓફ આ પ્રમેય જ હશે. તમને ખબર છે 8 દાખલા છે. 8માંથી કોઈ પણ તમારે 5 દાખલા લખવાના છે. આ માર્ચ 2024નો પેપર છે, એટલે તમને આઈડિયા આવી જશે કે ગયા વર્ષે કેવા ટાઈપના દાખલા પૂછાણા હતા. હવે 8માંથી કયા 5 દાખલા લખાય? 2 સંભાવના, 2 આંકડાશાસ્ત્ર, એક પ્રમેય, વાર્તા પૂરી, જગોમગો. હા, અને આ પ્રમેય જે છે એ શું છે ભાઈ? તો કે સમપ્રમાણમાં વિભાજન કરો એટલે કે પ્રમેય 6.1. અને પ્રમેય 6.1 યાદ રાખવા માટે ખાલી એક જ ગીત ગાવાનું. કયું? મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હૈ. બસ એક ગીત ગાવ એટલે પ્રમેય પૂરો થાય. સાહેબ કઈ રીતે? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ઝડપથી એ પ્રમેયનો વિડીયો જોઈ લો એટલે તમને જગોમગો થઈ જાય. એ વસ્તુ હું સેમ અહીંયા રિપીટ નથી કરતો, એટલા માટે આપણે જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 48. હવે જો આ ચોપડીનો પ્રશ્ન છે ને આ પ્રશ્ન ગયા વખતે પૂછાઈ ગયો છે ને આ વર્ષે પણ આવો પ્રશ્ન આપણને પૂછાઈ શકે. બહુ ઇઝી. અને ઘણા બધાને જો આમાં ખબર પડી જાય એક વખત, પછી તમે પ્રમેય નહીં કરો, આ દાખલો કરશો. કારણ કે પ્રમેય કરતા હેલો આ દાખલો છે. ચલો જુઓ અહીંયા શું કીધું. બિંદુ ઈ અને એફ એ પીક્યુઆરની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલ છે. ઓકે, આ ત્રિકોણ દોરીએ ટન. ઓકે, હાલો ડન. અહીંયા આપીએ પી, અહીંયા આપીએ ક્યુ, અહીંયા આપીએ આર, અને એની બાજુઓ છે ઈ અને એફ. ડન છે. ઓકે ઓકે. હવે આ દાખલામાં કરવાનું શું છે? તો કે ઈ એફ સમાંતર ક્યુઆર. આ બે સમાંતર છે કે નહીં કહેવાનું છે. સાહેબ અમને કેમ ખબર પડે? બહુ સહેલું. જો દાખલામાં શું આપ્યું? પીઈ 3.9, પછી ઈ ક્યુ કેટલા છે ભાઈ? 3, પીએફ 3.6 અને આર એફ આર એટલે કે ટૂંકમાં એફ આર બરાબર કેટલું? 2.4. ઓકે, આપણને પ્રમેય આવડે. પ્રમેયનું સૂત્ર મૂકો. પ્રમેયનું સૂત્ર શું છે? પીઈ એના છેદમાં ઈ ક્યુ બરાબર પી એફ એના છેદમાં એફ આર. હે ને? કિંમત મૂકી દઈએ. પીઈ 3.9, ઇક્યુ 3, પીએફ 3.6, ક્યાં બાત, અને છેદમાં એફ આર 2.4. હવે આપણે એ જોવાનું કે શું આ બેના જવાબ સરખા થાય છે કે નથી થતા. લેટ ચેક. હવે અહીંયા 13 તેરી 39 થાય કે નહીં? એટલે 13 પણ 1.3 લખવાનું. આ જે છે ને એ 12ના ઘડિયામાં આવે. 12 તેરી 36 અને 12 દુ 24. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, એટલે પોઈન્ટ મૂકવાની જરૂર નથી. પોઈન્ટ ઉડી ગયા, કારણ કે બે જગ્યાએ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે ઉડી ગયા એવું સમજવાનું છે. 12 તેરી 36 અને 12 દુ 24. અહીંયા શું છે દીકરાઓ? તો કે 13 તેરી 39. તો એક બાજુ જવાબ આવ્યો 1.3 અને બીજી બાજુ જવાબ આવ્યો બેટા 3/2. શું આ બે બાજુનો જવાબ સરખો આવ્યો છે? બરાબર આવ્યો છે? દાબા બરાબર જબા થાય છે? તમે કહો સાહેબ નથી થતા. તો આપણે લખવાનું કે દાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, તેથી સમાંતર નથી. ઈ એફ સમાંતર ક્યુ આર નથી. જો જવાબ સરખો આવે તો સમાંતર છે. આ 2 માર્ક મળી ગયા. એટલું કરવાના. હા હા, એટલે જ કહું સાવ સહેલો છે. હવે એની જ જેવું સેમ ટુ સેમ બીજો પ્રશ્ન કરવાનો. જગોમગો વાર્તા પૂરી થઈ ગઈ. હાલભાઈ સાઈડમાં આવી જા. ટુમ 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 ટુમ. એના પછી પ્રશ્ન નંબર 2 શું છે દીકરાઓ? પીઈ 4. ઓકે, ઈ ક્યુ 4.5. ઓકે ઓકે. પછી આગળ વ્યા જઈએ. પીએફ 8. ઓકે, અને આર એફ 9. ઓકે, કંઈ વાંધો નથી. હવે શું કરીએ દીકરાઓ? સૂત્ર પાછું મૂક્યા. શું હતું? પીઈ એના છેદમાં ઈ ક્યુ, પીએફ એના છેદમાં એફ આર. ઓકે, પીઈ કેટલું છે? તો કે 4 એના છેદમાં 4.5. પીએફ કેટલા છે? 8. ઓકે, અને એફ આર 9. 4 અને 4.5 કે બે 4ના ઘડિયામાં કંઈ આવે નહીં, અથવા 2ના ઘડિયામાં ન આવે. છેદ નથી ઉઠતા બેઝિકલી. જો છેદ ન ઉઠતા હોય તો આપણે બીજો રસ્તો કરીએ કે આનો ગુણાકાર આની હારે કરો એટલે 4 ગુણ્યા 9. આનો ગુણાકાર આની હારે કરો 4.5 ગુણ્યા 8.
9 પંચા કેટલા થાય તો કે 45 થાય. એ 9 ચોક 36 થાય. 9 પંચા નહીં, 9 ચોક 36. ભગો ન થાય હો ભાઈ. પછી દીકરાઓ અહીંયા આપણે પોઈન્ટ કાઢીએ, બરાબર ને? અથવા તો ચલો 45 ગુણ્યા 8 કરી નાખીએ, હે ને? ઓકે, 8 પંચા 40 વધી પડી 4. પછી તો કે 8 ચોક 32, 32 ને 4 કેટલા થયા 36. ઓકે, તો અહીંયા આવી ગયા 360. પણ અહીંયા પોઈન્ટ છે ને એટલે અહીંયા પોઈન્ટ મૂકો, મતલબ 36 ઇઝ ઇક્વલ ટુ 36 થઈ ગયું ને, કારણ કે 36.0. સાહેબ આ સમજાણું નહીં, આ પોઈન્ટ કેમ આવ્યો સમજાવું દીકરાઓ. જો આ 4.5 હતા એટલા માટે એક આંકડાને આગળ પોઈન્ટ મૂકવું પડે, તો 36.0 થઈ ગયું, તો 36 બરાબર 36 થઈ ગયું. તો આપણે લખવાનું ડાબા બરાબર જબા છે ભાઈ. મતલબ એવો થાય કે ભાઈ અહીંયા EF સમાંતર QR છે. વાર્તા થઈ ગઈ પૂરી, હે ને? ઓકે, એના પછીનો દાખલો ભાઈ બહુ ઇઝી દાખલો છે. હવે તમને એક દાખલો જે પૂછાશે ને ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે, 4 માર્ક્સનો. આને ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી નખાય, પણ હેલો હોય છે, ન કાઢો તોય વાંધો નથી, પણ કાઢવું હોય તો કાઢી નખાય. કારણ કે મારી જેવા ઘણા બધા વિદ્યાર્થી છે કે ને એને સમીકરણ બનાવવા બહુ લોચા પડે. સાચી વાત ને, મને ખબર છે. જો આ લોચા તમારે ન પાડવા હોય, તમારે સરસ રીતે ગણિત ભણવું હોય, વિજ્ઞાન ભણવું હોય, ઇંગ્લિશ ભણવું હોય, સમાજ ભણવું હોય, તમારે ડ્રીમ છે કે ભાઈ ગણિતમાં મારે 80માંથી 80 લાવવા છે, મારે ટોપ કરવું છે, વિજ્ઞાનમાં મારા જોરદાર માર્ક્સ આવવા જોઈએ, સમાજ, ઇંગ્લિશ, તો તમારે લોકોને સરસ મજાનું કામ કરવાનું છે. શું? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, હે ને? આ પેન્ટેડ એપ્લિકેશનમાં આપણે 11 ઓક્ટોબરથી 7 દિવસ દિવાળી પહેલાં આપણે બીજું સત્ર ચલાવશું અને પછી પાછું આગળ કન્ટિન્યુ કરશું દિવાળી પછી. પછી તમે લોકોને રેપિડ રિવિઝન આવશે, જેમાં પહેલું સત્ર અને બીજું સત્ર બે આવશે, આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશ. એના પછી પેપર સોલ્યુશન આવશે, 4 વિષયનું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશનું. તો ટૂંકમાં તમે અત્યારથી પણ અમારી સાથે જોડાણા અથવા તો રેપિડ રિવિઝનથી પણ અમારી સાથે જોડાણા, તોય તમારો આખો સિલેબસ થઈ જાય. બોલો પછી શું ઘટે? જિંદગી ઘટે બાપ, બાકી કાંઈ ન ઘટે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. અને સરસ મજાનો અત્યારે ચાલે છે વિદ્યાદાન મહોત્સવ. આ 20 ઓક્ટોબર સુધી જ છે, દિવાળી સુધી જ છે. અને આ 20 ઓક્ટોબર સુધી તમે અગર ધોરણ 10 જોઈન કરો છો તો માત્ર 1499. અને જો ધોરણ 11 કોમર્સ તમે જોઈન કરો છો અત્યારથી તો 2499માં 10મું ફ્રી. યસ, 10મું તમારે ફ્રી ભરવાનું છે, 11માં ના ભરવાના. એટલે તમારે 11મું થઈ ગયું, 12મું થઈ ગયું, 10મું થઈ ગયું, 11મું થઈ ગયું. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. 12મું ક્યાંથી થાય? કાં હજી તો સાહેબ અમે 10માં છીએ, 12મું એમ થાય. હાલો, એના પછી દાખલો. જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા શોધો. આપણે વાત થઈ ગયેલી છે, તમે લાઈવ લેક્ચર ભણશો તો ફરીથી વાત કરશું. બે ક્રમિક સંખ્યા કે ને ક્યારે હંમેશા પહેલી સંખ્યા, પ્રથમ સંખ્યા x લેવાની દીકરાઓ, અને બીજી સંખ્યા જે છે ને દીકરાઓ એ x વત્તા 1 લેવાનું. આ ક્રમિક સંખ્યા થઈ. કોઈ પણ, હવે એ યુગ્મ હોય અયુગ્મ હોય તો શું કરવાનું? તો પહેલી સંખ્યા x લેવાની અને બીજી સંખ્યા x વત્તા 2 લેવાની. જો દાખલામાં કીધું હોય કે બે ક્રમિક અયુગ્મ સંખ્યા અથવા બે ક્રમિક યુગ્મ સંખ્યા તો x અને x વત્તા 2. ખાલી ક્રમિક બે સંખ્યા કે તો x અને x વત્તા 1. ડન? ઓકે, હવે આગળ વ્યા જઈએ મારા દોસ્તો. હવે હું કીધું ભાઈ જેના વર્ગનો સરવાળો 365 થાય. વર્ગનો સરવાળો કેટલો કીધો? 365 થાય. તો અહીંયા x એનો વર્ગ વત્તા આ x વત્તા 1 એનો વર્ગ બરાબર 365. સાહેબ આ ફરીથી સમજાવો. જો ફરીથી સમજાવું દીકરાઓ, જેના વર્ગોનો સરવાળો, સરવાળો એટલે વચ્ચે પ્લસ, વર્ગો કીધું એટલે અહીંયા વર્ગ મૂકવાનું, અહીંયા વર્ગ મૂકવાનું, હે ને? ઓકે, એટલે આ બે સંખ્યાનો વર્ગ કર્યો, એનો સરવાળો કર્યો. કેટલો કીધો? 365. સાદું રૂપ આપીએ, x નો વર્ગ એમ નમ વત્તા અહીંયા x વત્તા 1 છે એનો વર્ગ એટલે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. પણ જે મારી પાસે ભણ્યા છે એને ઇઝી રીત આવડે છે. પહેલાનો વર્ગ, વચ્ચે બધાનો ગુણાકાર, છેલ્લાનો વર્ગ. એટલે જ કહું મારી પાસે ભણશો શોર્ટકટ ટેકનિક મળશે. તો પહેલાનો વર્ગ એટલે x વર્ગ, ઓકે, વત્તા વચ્ચે બધાને ગુણાકાર એટલે 2 × 2 ગુણ્યા x એટલે 2x, ને છેલ્લાનો વર્ગ એટલે 1 નો વર્ગ 1. ટંડણાન, મજા આવી ના? એટલે કહું ભાઈ પાસે ભણવાથી ફાયદો થાય. x વર્ગ 2 વખત એટલે 2x વર્ગ વત્તા 2mx એમનમ, હે ને? ઓકે, વત્તા 1 એમનમ. આ 365 પ્લસ છે મારા દોસ્તો. ઇઝ ઇક્વલ ટુ ના સાઈડ આવશે તો શું થઈ જશે? હે ને? ઓકે, 0. 2x નો વર્ગ એમનમ બચાવો વત્તા 2x એમનમ વત્તે ઓછે ઓછા 365 માંથી 1 જાય 364. હાલો, માઇનસ 364 ઇઝ ઇક્વલ ટુ 0. હે ને? બોલો, બે સામાન્ય કાઢો, બે સામાન્ય કાઢો. બે કોમન નીકળે કારણ કે આ બેકી સંખ્યા 364 એ બેકી સંખ્યા નીકળ્યું ભાઈ x વર્ગ વત્તા x માઇનસ 364 ભાગ્યા 2 કરો એટલે 2 × 2 2 × 8 16 ને 2 × 2 = 4 182 બરાબર 0.
આ બે ઉડી ગયા. લે કેમ ઉડી ગયા? અહીંયા 0 છે ને, આ બે ગુણાકારમાં કહેવાય. આ બાજુ તો ભાંગાકાર થાય, તો 0 ભાંગ્યા 2 શું થવાનું? 0 જ થાય ને. એટલા માટે આપણે શું કરવાનું બેટા? અહીંયા 2 શું કરી દેવાનું? ઉડાડી દેવાનું. ક્યારે ઉડે? જો બરાબર ને આ બાજુ 0 હોય તો ઉડે, ને કઈ ઉડે નહીં. ઓકે, હવે અવયવ પાડવાના. અવયવ પાડતા તમને બધાને આવડે છે, તમે સરસ મજાના તારલાવ છો ભાઈ. x વર્ગ વત્તા x માઇનસ 182 ઇઝ ઇક્વલ ટુ 0. અવયવ કેમ પાડવાનું? તો ભાઈ પેલા લોકો એમ કહેતા બે સંખ્યા આવી ગયો તો ગુણાકાર જેનો માઇનસ 182 થાય અને જેનો જવાબ વત્તા 1 આવે એટલે છોકરાઓ ખંજવાળે. પછી આપણે 2020 થી ભણાવવાનું શરૂ કર્યું, પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પછી બધાએ સરસ મજાની એની કોપી કરી. તમને દેખાય એની ઝલક દેખાય. જો શું કરવાનું, તમારે જૂના વિડીયો જોયા ત્યારથી આપણે આમ જ કરીએ. શું કરવાનું? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર, ગુણાકાર એલા પહેલી સંખ્યા એટલે હું x વર્ગની આગળ કાંઈ નથી એટલે જગતની માલિપા 1 છે. છેલ્લી સંખ્યા 182 છે બાપ. ઓકે, આ બેનો ગુણાકાર કર્યો 182 એકા 182. હવે બે સંખ્યા એવી ગોતવાની કે ગુણાકાર 182 થાય પણ બાદ બાકી 1 થાય. લે એવી બે સંખ્યા ક્યાંથી મળે? તો આપણે અવયવ પડવાના. જગો મગો હે ને. હમણાં બીજા સત્રમાં ચોથું ચેપ્ટર શરૂ જ કરવાનું છું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. 182 2 9 18 અને 2 1 આ 2. પછી તો કે ભાઈ 13 સત્તા 91 આવે કે ન આવે? હા આવે ને ભાઈ. 13 1 13. તો જો બે સંખ્યા મળી ગઈ. આ બે નો ગુણાકાર કરો. 2 સત્તા 14 ટન 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 13 એમ નમ. આ બે નો ગુણાકાર 182 થાય દીકરાઓ. અને આ બે ની બાદ બાકી કરો તો જવાબ કેટલો આવે? ધૂમ 1 આવે. હવે x નો વર્ગ એમનો બચાવ વત્તા એમનો માઇનસ 182 બરાબર 0. સાહેબ અમને નિશાની પ્રોબ્લેમ પડે. કાંઈ પ્રોબ્લેમ ન પડે, એમને મૂકવાની. x નો વર્ગ વત્તા ને છેલ્લે માઇનસ 182 એમાં હું પ્રોબ્લેમ પડે? વચ્ચે મૂકી દો આ 14 અને 13 કાકાને, એટલે 14x અને 13x. વત્તે ઓછા જિંદગીમાં નિશાની ભૂલ પડે ને તો પૈસા પાછા ન પડે બાપુ. બરાબર, આ મોટી સંખ્યા પહેલાં લખવાની. 13 અને 14માં 14 પહેલાં લખવાના. આમાંથી કોમન શું નીકળે? x. એટલે અહીંયા આપણે લખશું x વત્તા 14 જગતની માલિપા માઇનસ આ બ્રેકેટ એમ નામ રાખવાનું. એટલે x વત્તા 14 એમ નામ અને બરાબર 0. તો 13x માંથી x અંદર ગડી ગયા એટલે વૈધા કેટલા બેટા? 13. તો અને જો ઇક્વલ બ્રેકેટ હોય ને એક વખત રાખવાના એટલે x વત્તા 14 અને આ x ઓછા 13 બરાબર 0. અને તેથી આપણે લખીએ કાઉન્સ ખોલીએ x વત્તા 14 બરાબર 0 ઓર x ઓછા 13 બરાબર 0 વત્તા 14 આ બાજુ આવે તો માઇનસ થાય એટલે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 14 ઓર x ઇઝ ઇક્વલ ટુ 13. હાલો જગો મગો. ઘટે તો જિંદગી ઘટે બાકી કંઈ ન ઘટે હો. એના પછી રામકલી. આ દાખલો પૂરો થઈ ગયો. આનો મતલબ શું થાય? તો ભાઈ જે બે ક્રમિક સંખ્યા કીધી ને એમાં x બરાબર 13, કારણ કે આપણને બે ક્રમિક ઘન સંખ્યા કીધી એટલે ઋણ નહોતી કીધી એટલે હરોળ કહેતો જાઓ. તેથી x બરાબર આપણને પ્રથમ સંખ્યા 13 અને બીજી સંખ્યા x વત્તા 1 એટલે કે 13 વત્તા 1 14 મળી. આ તમારે આખું લખવાનું. હા હાલો, તો તમારે આખું લખવાનું. પ્રથમ સંખ્યા 13 અને બીજી સંખ્યા 14. એના પછી રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછીના દરેક અઠવાડિયે તેમની બચત 1.75 વધારે કરે છે. તો એનના અઠવાડિયે તેની બચત 20.75 થાય. તો એનનું મૂલ્ય શોધો. તો જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ કેવી રીતના દાખલો કરશું? બાપ તો બહુ હેલો છે. આપણને કવિ એમ કીધું કે પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત એટલે એ બરાબર 5 છે ભાઈ. અને એમ કહેવાય કે દર અઠવાડિયે બચત 1.75 ની કરે છે બાપ. એટલે ડી બરાબર આપણે લેવાનું છે 1.75 અને આ અંતિમ અઠવાડિયાની બચત એટલે કે એનમાં અઠવાડિયાની બચત આપણને કીધું છે એને આપણે એ એન લેવાનું એટલે એ મળ્યું બાપ 20.75. અને મારા બાપ 4 માર્કનો દાખલો હાવ હેલો દાખલો છે બાપ. આ દાખલો નથી દાખલી છે. 5 માર્ક રોકડા છે નહીં, 4 માર્કો. હાલો એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ડી 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 એન ગોતવાનું છે બાપ. શું ગોતવાનું છે આપણે? ટંટણાન. તો આ એન શું છે તો કે 20.75. એ કેટલા? 5 પ્લસ એન માઇનસ 1 ડી કેટલું? 1.75. હવે શું કરવાનું? ઝૂમ. આ 5 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. ઝૂમ યાદ રાખજો ભાઈ. 20.75 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1 અને 1.75 એમ નમ. હવે ઘણા બધા મારી જેવા ડાયા હોય 20.75 માંથી 5 જાય ને એટલે 20.70 વધે. એલા ભગા 20.70 ન વધે ભગા. 15 માંથી 5 સોરી 20 માંથી 5 કાઢવાના ભગા એટલે 15.75 વધે હો બકા. તો કે હા સાહેબ હવે યાદ રહી ગયો. હવે આ 1.75 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. ટંટણાન एन माइनस 1 एम. गौर से देखो यहाँ टपके के पाछड़ 2 आंकड़ा है, यहाँ भी टपके के पाछड़ 2 आंकड़ा है. मतलब टपका टपका उड़ गया
હે ને? કેમ પોઈન્ટ પછી બે બે આંકડા ઉપર ત્યાં નીચે ત્યાં ઢૂમ કરી દો પોઈન્ટને. હવે તો કે 175 ગુણ્યા 9 કરો ને બેટા એટલે 1575 આવે ને -1 છે આ બાજુ આવે એટલે +1 થાય ઇઝ ઇક્વલ ટુ n. તેથી n બરાબર 9 ને 1 10 થાય બાપ. કોઈને કહેવાય? જરાય ન કહેવાય. ડન છે. તો બકુડાવ આ રીતે આપણે આ દાખલો કરવાનો છે એટલે એના એનમાં અઠવાડિયાની બચત એની 20.75 હશે. એના પછી આવી જાઓ આકલા શાસ્ત્રમાં. તમે લોકોએ ચેનલ તો સબસ્ક્રાઈબ કરી જ લીધી હશે કારણ કે 25% લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરે છે અને તમે 25%માં જ આવતા હશો. ઓલા જે 75% નથી કરતા એમાં તો તમે નહીં જ આવતા હો ને કારણ કે તમે તો મારું ભલું જ ઈચ્છતા હો ને. ન કરવી તો કરી નાખો. હાલો મિત્રોમાં શેર કરી નાખો. આપણે 1 મિલિયન સુધી પહોંચવાનું છે. ઓકે, નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યની ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષણનું ટકાવારી વિતરણ આપેલ છે. આપેલ માહિતીનો મધ્ય ગોતી લઈએ. હાલો પહેલાં એક્સાઈ ગોતીએ હે ને બાપલિયાઓ. એક્સાઈ કેમ ગોતશું દીકુડાવ? તો કે આ બેનો પ્લસ કરો 15 ને 25 તો કે 30 40 થાય સાહેબ. એના અડધા કેટલા થાય? તો કે 20 થાય. હાલો ભાઈ ડન. પછી કેટલાનો ગેપ છે દીકુડાવ? તો કે 20 નો ગેપ છે. જો ના હવે 40 નો ગેપ છે. ના સાહેબ ના 10 નો જ છે. તો તમે કીધું સાચું. તો આમાં 10 નાખતા જાઓ. 20 માં 10 નાખો 30, એમાં 10 નાખો 40, 50, 60, 70, 80. ડન છે. ઓકે, યુઆઈ XI માઇનસ A અપોન H. આગળ વ્યા જઈએ. હવે અહીંયા આપણે ધારવાનો એ ઉપર જ ધરાય, વચ્ચે નહીં ધારવાનો. 0 1 2 3 4 5 6 અને પછી જગતની માલિક આપણે FI UI શોધીએ બાપ. ગોતી લઈએ. FI આવડું આ છે હે ને? 6 ગુણ્યા 0 0 11 11 7 2 14 4 તેરી 12 ચોકે 16 5 2 10 6 1 6. વાવ, કે તું મજા આવી ગઈ તમને? ફાઇન, મજો આવી ગઈ ને? હાલો 1 ને 4 5 ને 2 6 1 ને 4 5 ને 2 7 7 ને 6 કેટલા થયા? 13 અને 13 ને 6 કેટલા થાય? 19. વધી પડી 1 1 ને 1 2 ને 3 ને 4 ને 5 ને 6. અબ બાપુ 69. કે ભૂલ ને પડતી ને જોઈ લેવું સારું પડે હો બાપલિયાઓ. 1 ને 4 5 ને 2 7 7 ને 6 કેટલા થયા? તો કે ભાઈ 6 12 ને 13 13 ને 6 કેટલા થાય? 19. વધી પડી 1 1 2 3 4 5 ને 6. ડન. હવે x બારનું સૂત્ર a વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. એ બરાબર કેટલા છે? 20. ઓકે, FI UI 69. FI એટલે આનો સરવાળો કરવો પડશે ભાઈ. તો 11 ને 6 ડાયરેક્ટ કરી નાખીએ 17. 17 માં 3 નાખો 20 20 ને 4 24 24 ને 4 કેટલા? 28 ને 4 30 ને 32 ને 2 34 ને 35 35 થાય. થતા હશે તમે કીધું એટલે આમાં કંઈ વાંધો નથી. હાલો તો અહીંયા 35 અને ગેપ તો બાપલિયાઓ 10 નો છે, મેલ દઈએ. તો અહીંયા આપણે કરી નાખીએ ભાઈ 5 દુ 10 અને 5 સત્તા 35. આ ડોહું 20 એમને વત્તા 69 ગુણ્યા 2 2 નવા 18 વધી પડી 1 6 દુ 12 ને 1 13 1 38 એને ભાંગ્યા 7. તો બાપલિયાઓ હાલો કરી નાખીએ આગળ હે ને? તો 1 38 ભાંગ્યા 7 તો કે 7 એકા 7 13 માં 7 જાય એટલે 6 ઉપરથી ઉતાર્યા 8 બરાબર 77 49 7 8 56 ને 7 9 63 કેટલા વધ્યા? 5 પોઈન્ટ મૂકીને 0 77 49 કેટલા વધ્યા? 1. હાલો પોઈન્ટ મૂકેલો એટલે 0 એમના બરાબર ને? હાલો ડન છે હા કે ના? તો કેટલો જવાબ મળ્યો? તો આપણે આ જે છે ને 19.7 એમને રાખવું તો એમ રખાય. હજી એક આગળ હાલવું હોય, એક આંકડો આગળ હાલવું હોય તો હાલી શકાય. તો આપણે એમને જ રાખીએ છીએ 19.71. એટલે અહીંયા શું કરીએ? 20 વત્તા 19.71 એટલે 20 ને 19 કેટલા થાય? 39.71. આવો જવાબ આવે. જોગો મોગો 4 માર્ક્સ રોકડા છે દીકુડાવું, કાંઈ અઘરું નથી. એના પછી આ જે છે ને હૃદયના ધબકારા બરાબર ને? તો આપણને શું કીધું? હૃદયના ધબકારા. આ દાખલો જોઈને ઘણા બધાને મોત્યા મરી ગયા હતા. લે મારા બાપ આ દાખલા શું કરવાના? તો અમને તો કાંઈ આવડ્યું જ નહીં. તો ધ્યાન રાખો ને તો આવડે. હાવ હેલો હતો તો કે સાહેબ અમને તો ચોપડીમાં આવું કાંઈ આપ્યું નથી, અમારે શું કરવાનું? બોર્ડમાં આવું પૂછી લેતો. ધ્યાન રાખો, ધ્યાનથી જોવો, લેક્ચર અટેન્ડ કરો હરખા લાઈવ, તો આવો પ્રોબ્લેમ ન થાય. જો હાવ હેલો દાખલો છે, 4 માર્ક રોકડા છે, આનથી હેલું શું હોય? હું કરાવું. હૃદયના ધબકારા આપણને આપેલા છે. એ શરીરના સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ સંકેતનું એક છે જે હૃદયના સંકોચન અથવા તો ધબકારા પ્રતિ મિનિટની સંખ્યા માપે છે. જો કે સામાન્ય ધબકારા એ ખાતરી આપતું નથી કે વ્યક્તિની સમસ્યાઓથી મુક્ત છે. તે
ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઉપયોગી માપદંડ છે. એ તો આપણને બધાને ખબર પડે છે કે આપણે પહેલાં હૃદય આમ ચેક કરે ડૉક્ટર ટૂમ ટૂમ ટૂમ, કારણ કે આપણા શરીર માટે જરૂરી છે. હવે હું કીધું એમ્સના ડૉક્ટરો દ્વારા 30 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી અને હૃદયના ધબકારા પ્રતિ મિનિટની સંખ્યા રેકોર્ડ માપવામાં આવી હતી કે 1 મિનિટમાં એનું હૃદય કેટલી વખત ધક 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 થાય છે, બરાબર ને. અને તેનો સારાંશ નીચે મુજબ હતો. ઉપરયુક્ત માહિતીના આધારે નીચેના પ્રશ્ન જવાબ આપી દઈએ. કેટલી સ્ત્રીઓના ધબકારા 78 થી 77 વિસ્તારમાં છે? તો કે 68 થી 77 વિસ્તારમાં છે. તો 68 થી 77 કઈ ગયું? આ 68, આ 77. આ મહિલાને ટોટલ કરો, કેટલી મહિલા થાય? 8 ને 3 11, 11 ને 4 15. તો આપણે કહેવાનું 15 મહિલા. વાર્તા પૂરી થઈ ગઈ, એક માર્ક આવી ગયો. આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો. મધ્યસ્થ વર્ગ સૌથી મોટી સંખ્યા કઈ છે? કે ભાઈ આવડું આ F1. એની લાઈનમાં આ જે છે એ શું થઈ જશે? આપણું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ એટલે સૌથી મોટી સંખ્યાને આપણે F કહીએ કે આપણે બહુ લખ નહીં, મધ્યસ્થ વર્ગ કીધું એટલે આ F. સૌથી મોટી સંખ્યામાં આવડું આ 8 છે F, Fની લાઈનમાં L, એટલે L બરાબર આપણને મધ્યસ્થ વર્ગ કેટલો મળે? તો કે ભાઈ 74 થી 77 મળે. ઓકે. આપેલ માહિતીનો બહુલક શોધો. ગોતી લઈએ. બહુલકનું સૂત્ર શું છે? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ઓકે. હવે દીકુડાઓ આ F1 છે, આના ઉપર F0, આના નીચે F2. F1 ની લાઈનમાં શું છે? તો કે L 74 વત્તા F1 કેટલા છે? 8 માઇનસ F0 કેટલા છે? 3 છેદમાં 2 ગુણ્યા 8 માઇનસ 3. F2 કેટલા? F2 તો કે 7. H કેટલાનો ગેપ છે? તો કે ભાઈ અહીંયા ધ્યાન રાખવાનું. આમાં Hમાં શું લેવાનું? તો કે આવડા ગેપ લેવાનું. 74 થી 77. તો 77 માંથી 74 કાઢી નાખીએ આપણે, હે ને? કેટલા વધે? 3. વાર્તા પૂરી થઈ ગઈ, હે ને? હાલો ડન છે. તો અહીંયા 3. આગળ વ્યા જઈએ, દાખલો આગળ કરીએ. 74 એમને બકુડાવું વત્તા 8 માંથી 3 ગયા એટલે ડોહા 5 જ વધ્યા. ઓકે, ડોહા 5 વધ્યા. ભાઈ ડોહાને લખી નાખ્યું. 8 દુ 16. ઓકે, ડોહાને ઈ લખી નાખીએ. ઓછે વત્તા 7 ને 3 10, ઈ લખી નાખીએ અને ગુણ્યા 3. ઓકે બેટા, 74 એમનેમ વત્તા 5 એમનેમ. 16 માંથી 10 જાય એટલે ડોહું વધ્યું 6, એને ગુણ્યા 3. તો કે 3 દુ 6. 5 ભાગ્યા 2 કરો એટલે 2.5 થાય ને, હે ને? 2.5 થાય ને. તો 74 માં 2.5 નાખો એટલે 76.5. બોલો શું ઘટે? કાંઈ ન ઘટે. દાખલો પૂરો થઈ ગયો. ડન છે. ઓકે. એના પછીનું 2 દાખલા છેલ્લા વધ્યા. એ કયા વધ્યા? તો કે સંભાવનાના, બરાબર. એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે. ઓકે, એટલે કુલ પરિણામ 6 મળશે. કુલ પરિણામ કેટલા મળે? 6. કુલ પરિણામને કહેવાય n, પણ n બરાબર 6 પરિણામ. ઓકે. હવે શું કીધું? અવિભાજ્ય સંખ્યા મળે. નંબર 1 P of A. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એમના છેદમાં n. તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય 2, 3 અને 5. તો કેટલી સંખ્યા મળી અવિભાજ્ય? 3 મળી. એટલે 3 ના છેદમાં 6. 3 એકા 3 ને 3 દુ 6 એટલે 1 ના છેદમાં 2. પીપ પીપ. એના પછી ભાઈ 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે. બધાયના દાખલો આવડ્યો. તમે આખું વર આ દાખલો જ કર્યો છે, હે ને? 2 અને 6 ની વચ્ચે 3, 4, 5 3 સંખ્યા મળે એટલે 3 ના છેદમાં 6, 1 ના છેદમાં 2. પછી અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ એટલે એકી. 1, 3, 5 ઈ પાછી 3 જ સંખ્યા મળે બાપલિયાઓ, એટલે 3 ના છેદમાં 6, 1 ના છેદમાં 2. પછી આપણે શું કીધું? 7 મળે તેની સંભાવના. તો કે 7 નો મળે, હે ને? ABCD 7 નો મળે. અશક્ય ઘટના એટલે એની સંભાવના કેટલી હોય? 0 હોય. અશક્ય ઘટના એટલે એની સંભાવના કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ, કારણ કે પાસામાં 1 થી 6 જ આંકડા હોય. છેલ્લો દાખલો. એટલે આપણું વાર્તા થઈ ગઈ પૂરી. જે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય એ પ્લીઝ ડાઉનલોડ કરી લો, કે જેથી કરીને તમને લોકોને ગણિતના પેપર જોરદાર જબરદસ્ત ચક્કાશ જાય. પેપર તો જ સારું જશે જો તમને પ્રોપર ગાઈડન્સ મળ્યું હશે. અને પ્રોપર ગાઈડન્સ આપવાનું કામ અમારી પેન્ટેડની ટીમ કરે છે. 4 સબ્જેક્ટના અમે શિક્ષકો તમારા માટે આખો દિવસ મથીએ છીએ અને સવારના વહેલા આવીને પણ વિડીયો શૂટ કરીએ છીએ તમારું સારું થાય એના માટે. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને અત્યારથી ધોરણ 11માં જોડાશો, ધોરણ 10 ફ્રી મળશે. હાલો આગળ વ્યા જઈએ. સરખી રીતે ચાપેલા 52 પત્તાના થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તે લાલ રંગનો રાજા હોય, હે ને? તો લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. P of A બરાબર 2 ના છેદમાં 52.
બરાબર. તો અહીંયા 2 એકા 2 અને 26 દુ 52 એટલે 1/26. પી ઓફ બી બરાબર. બીજું હું કીધું ભાઈ નંબર 2 કે લાલનો ગુલામ હોય. હવે જો અહીંયા લાલ રંગ નથી કીધું, લાલ રંગ કીધું હોય તો 2 ગુલામ હોય. લાલનો ગુલામ એક જ હોય એટલે 1/52. પી ઓફ સી તમારે આખું લખવાનું, ઘટના સી બરાબર. સાહેબ મને આ પત્તાવાળા દાખલામાં ખબર જ નથી પડતી, 52 પત્તા કઈ આવે એ ખબર નથી પડતી. વન શોર્ટ વિડીયોઝ મેં તમારા માટે મૂકી દીધો છે સંભાવનાનો, એ જોઈ લો. અને તમારા માટે યુટ્યુબમાં લાઈવ આવશે. એપ્લિકેશનમાં તો 100% આવશે જ, તે યુટ્યુબમાં પણ આવશે, જેની અંદર હું ફરીથી એક્ઝામ વખતે વન શોટ લાવીશ, આઈએમપી દાખલા લાવીશ, ટોપ 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર લાવીશ, તેની અંદર તમને આ બધું કામ આવશે. ડન છે? તો આ રાખો તો જે ક્યારે હું સરસ રીતે તમને લોકોને એક્સપ્લેન કરી દઈશ, હે ને, એટલે તમને મજો પડી જાય. એના પછી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે. કાળીનું પત્તું હોય તો કાળીના 13 પત્તા હોય, એના છેદમાં 52, 13 એકા 13, 13 ચોક 52, 1/4. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો લાલ રંગનું એટલે કે 3 ને 3 6 પત્તા, રાજા રાણી જોકર, રાજા રાણી જોકર એટલે રાજા રાણી ગુલામ. એટલે લાલ રંગના મુખ મુદ્રાવાળા કેટલા પત્તા હોય બેટા? 6, 6/52, 3 દુ 6 અને 13 ચોક 52, 2 દુ, અથવા તો તમે એવી રીતના કર્યો ને 26 દુ 52 એટલે 2 ડાયરેક્ટ ઉડી જાય પરબારા. હાલો વાર્તા પૂરી થઈ ગઈ. 3/26, 3 દુ 6 અને 26 દુ 52, 2 ઉડ્યા, 3/26. તો દીકરાઓ તમે જુઓ, અગર આખું વર્ષ સરસ રીતે મહેનત કરી છે અને તમે પ્રોપર ટીચર આગળની માર્ગદર્શન લીધું છે, તો હું બિલીવ કરું છું કે તમારા 80માંથી 80 પૂરા માર્ક્સ આવે, 79 ન આવે. અને સ્કૂલમાંથી જો તમને 20માંથી 20 આપી દે તો તમારા 100માંથી 100 માર્ક્સ આવવાના 100% ચાન્સીસ છે. આ શક્ય ઘટના છે, ચોક્કસ ઘટના નથી, શક્ય ઘટના છે, આવી શકે 100માંથી 100, પણ એના માટે મહેનત કરવી પડે. અને મહેનત એ લોકો પાસે કરવી પડે કે જેની પાસે અનુભવ હોય, એક્સપિરિયન્સ હોય. તમારા સ્કૂલના ટીચર્સ, તમારા ટ્યુશનના ટીચર્સ, તમે અગર ઓનલાઈન ભણતા હો તો હું તમને મદદ કરી શકું છું. તો બધા ટીચર્સ આગળ સારો અનુભવ હોય, આપણને ગાઈડ કરતા હોય, તો એ પ્રમાણે આપણે કરવું પડે. અને એ કયો એ કેમ તમે કરો એટલે 100% ફાયદો થાય, અને એ ફાયદો તમને પરિણામમાં દેખાય. શરૂઆત વર્ષ શરૂ હોય કે ટીચર તમને કડવા લાગીએ, કે તમને ટીચર એમ થાય કે મારી ઉપર ગુસ્સો કરે છે, ખીજાય છે, વધારે બેસાડે છે, આટલી વખત દાખલા લખાવે છે, મને આમ કરે છે, તેમ કરે છે, ટોન્ટ મારે છે, ક્લાસ વચ્ચે ઉપાડે છે, આ બધું ખરાબ લાગે વર્ષ દરમિયાન. રિઝલ્ટ આવ્યા પછી આ બધું મીઠું લાગવા મળે. કારણ કે એ વાત મેં મારા રિઝલ્ટ આવ્યા પછી અનુભવી છે, અને તમે પણ અનુભવશો કે રિઝલ્ટ આવ્યા પછી તમારું જ્યારે રિઝલ્ટ ઇમ્પ્રૂવ થયું હોય, માર્ક્સ સુધર્યા હોય, સારા ટકાએ તમે પાસ થયા હોય, ત્યારે તમને ફ્લેશબેક થાય કે ઓલો ટીચરે મને જે કર્યું હતું ને મારા માટે જ હતું, એટલે જ આ રિઝલ્ટ આવ્યું, બાકી આ ન આવત. સમજાણું? આ તમારા માટે જ છે. તો કરી લો સરસ મજાની તૈયારી. હું આવી રીતના 6 પેપર તમને આપવાની પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમારા લોકોને જોરદાર જબરદસ્ત ચકાસ રિઝલ્ટ આવે. એના માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, મિત્રોમાં શેર કરવાની છે, લાઇક કરવાની છે. હું તમારા માટે 6 પેપર અને 3 પેન્ટેડ ક્વેશ્ચન પેપર આપણે કરવાના છીએ લાઈવ લેક્ચરની અંદર. જોડાઈ જાઓ. તમારું સિલેબસની જવાબદારી મારા ઉપર. બીજા સત્રનું પણ થઈ જશે, પહેલા સત્રનું રિવિઝન પણ થઈ જશે. આખા સિલેબસના ચેપ્ટરના બધા વિષય, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના તમને આઈએમપી આપી દેશું. 100% એમાંથી જ પૂછાય, એ પણ ચિંતા નહીં કરતા. તમારા ભાઈ ઉપર તમે વિશ્વાસ રાખજો, અને તમે પાછલા વર્ષના શોર્ટ્સ પણ જોઈ આવજો. તમને ખ્યાલ આવી જશે કે અમે જે કરાવ્યું છે એમાંથી કેટલું પૂછાણું છે. તો અમે છીએ તમારા માટે. તમે છો? જો હા તો હમણાં જ ચેનલ સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી લો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.